અને હું છું જયેશ। એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત કરીશું કાતિલ ઠંડીની। રાજ્યભરમાં આખરે ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે અને એવે તબક્કે અત્યારે આગામી દિવસોની અંદર પણ હજુ પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહે તેવી શક્યતા જોવાઈ રહી છે અને રાજ્યભરમાં આ કાતિલ ઠંડીના માહોલની સીધી અસર ઉત્તર ભારતમાં બરફવર્ષાને લઈને છે, કારણ કે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે। કચ્છના કાશ્મીર કહેવાતા નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત ગાંધીનગરમાં 9 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં નોંધાયું સિઝનનું સૌથી ઓછું 11.8 ડિગ્રી તાપમાન। આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। ગુજરાતના 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે છે। કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી જોવાઈ રહી છે। અમદાવાદમાં પણ સૌથી ઓછું તાપમાન અત્યાર સુધીનું નોંધાયું છે અને નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન છે। જોકે ઉત્તર ભારતમાં જે બરફવર્ષા થઈ રહી છે તેની સીધી અસર રાજ્યના તાપમાનમાં પડી રહી છે અને કાતિલ ઠંડીનો વેવ શરૂ થયો છે। જોકે આગામી દિવસોની અંદર પણ કચ્છ, ઉત્તર ગુજરાત અને અન્ય ગુજરાતના મહત્વપૂર્ણ ભાગોની અંદર ઠંડીનું જોર યથાવત રહેશે। કચ્છના કાશ્મીર એવા નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 5.5 ડિગ્રીથી વધુ ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે।